સીતારામ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં જો વાંદર આવી ગયા છે, કેટલા બધા આવ્યા છે. આ તો સવારના કૂદા કૂદ કરે છે, વરસાદ છે છતાં આટલા બધા આવ્યા છે. જો હમણાં આમથી આમ જશે. જો અહીંયા વરસાદ નથી પડતો એટલે જો આરામથી બેઠા છે, ઉપર પતરા છે ને એટલે જો, પણ એની ક્યાં શાંતિ છે. જો આ બીજા આવ્યા વળી, જો બચ્ચા સાથે છે પાછા. સીડીઓ જો આ 2-3 તો અહીંયા સીડી ઉપર ચડીને બેઠા છે. અમારા ઘરની સીડી છે ઉપર જવા માટે, એટલે બધા ઉપર ચડે છે. જો આ બધા ત્યાં જ ભેગા થશે ઉપર. આજે આપણે ફિલ્ટરમાંથી અહીંયા નીચે જો આમ કરીને તો પાણી નીકળે છે. આપણે ચેક કરવાનું છે કે આ પાણી ક્યાંથી નીકળે છે. ચાલો. હવે આપણે સ્ટાર્ટ કરશું કે ક્યાંથી પાણી નીકળે છે આપણને ખ્યાલ આવે. બરાબર? પાણી થઈ ગયું છે સ્ટાર્ટ. ચેક કરીએ અંદર ક્યાંય પાણી નીકળે છે કે બહારથી જ પાણી આવે છે. નીચે ત્યાંથી પાણી નીકળે છે, બાકી તો કોઈ જગ્યાએ નથી નીકળતું. એટલે ધીરે ધીરે ટપકે છે, પ્રોબ્લેમ તો છે નહીં. ઓકે, તો મૂક્યું છે. બસ જો આ કપડાં ધોવાના એક બાકી છે, બાકી બધું કામ થઈ ગયું છે. પછી જવાની છું બજારમાં. જો રાખડી આવી ગઈ હોય તો લેવાની છે. આજના જમવામાં છે ખમણ, દાળ ભાત અને રોટલી. બરાબર? વઘારેલા છે ખમણ, ચટણી નાખેલા અને અડધા કોરા છે, બંને મિક્સ જ છે. ઘરે નથી વઘાર્યા આ વખતે, તૈયાર જ છે. નહીંતર કોરા લઈ આવી અને ઘરે વઘારી. એમાં જો આ ટોપરું ના બધું મસ્ત નાખે. તેલ છે ને આ લોકો ઉપરથી નાખે, ગરમ ના થવા દે. મસ્ત સ્વાદ છે. ચટણી આપી છે સાથે, 2 જાતની ચટણી. આજ તો સવારનો વરસાદ ચાલુ છે અને કેટલો ફૂલ વરસાદ આવે છે. 3 દિવસથી તો સતત ચાલુ છે. સાંજે થોડી વાર બંધ થાય, પણ આજે તો બહુ બધું આવે છે. અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ. ખૂબ આવ્યો આજે તો વરસાદ, ઘણો આવ્યો કા. હવે બેઠા હતા તો વિચાર આવ્યો કે ચાલો એક ગેમ રમી નાખી. તો અમે રમવાનું સ્ટાર્ટ કર્યું છે લૂડો. હવે કોણ જીતે છે એ તમને બતાવીશ. મારું ઘર છે રેડ અને યલો, અને ભાવિનનું છે બ્લુ અને ગ્રીન. જોઈએ હવે કોણ જીતે છે. હું જીતી ગઈ. મારા માટે બનાવ્યું છે ડુંગળીનું શાક અને ભાવિન માટે બનાવ્યા છે થેપલા અને ચા. બરાબર? અત્યારે હજી વાર છે. આજે દળનું દરવાનું છે, બધો લોટ પૂરો થઈ ગયો છે એટલે ઘંટીને કાઢી છે બહાર. અને હવે આપણે સ્ટાર્ટ કરશું. દળનું દરાઈ ગયું છે. આ ચણાનો લોટ દર્યો છે ઝીણો, ભજીયા ખાવા. બરાબર? ભજીયા માટે બનાવ્યું છે. આ છે ભાખરીનો અને આ છે રોટલીનો. બધું દળનું દરાઈ ગયું છે. થોડું થોડું દળ્યું છે, વરસાદ જેવું છે એટલે. બાકી ચણાનો લોટ વધારે દળ્યો છે, કેમ કે હવે સાતમ આવશે એટલે બનાવશું આપણે ગાંઠિયા ને એવું બધું, પુડલા ને. ચણાના લોટની વધારે જરૂર પડે છે. જે રાજાપુરી કેરી હોય ને એ કેરીના કટકા છે, દૂધ છે અને ખાંડ છે.
તો આજે આપણે બનાવવાનું છે મિલ્ક શેક. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. આપણે હવે તેનો ટેસ્ટ કરશું કે કેવું બન્યું છે. આપણો મિલ્ક શેક તૈયાર છે. મસ્ત કલર આવ્યો છે. આપણો બની ગયો છે મેંગો મિલ્ક શેક. આપણે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકીએ છીએ. મેં અત્યારે બનાવ્યો છે, પણ બનાવીને તરત જ એને પી લેવો, કેમ કે કેરી અને દૂધ બંને સાથે હોય છે એટલે વધારે ટાઈમ માટે એને ન રાખી શકાય, એટલે ફટાફટ બનાવીને પી લેવો. સારો લાગે છે. તમે પણ જરૂર ઘરે ટેસ્ટ કરજો. ચાલો હવે હું પી લઉં મેંગો મિલ્ક શેક.